મિત્રો, તમે જોયું આ ગાંધીના ગુજરાતમાં આ ભાવનગર ખાતે કેટલો મોટો લઠ્ઠાકાંડ થયો. આજે 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને 40થી પણ વધારે લોકો એ આજે હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને હજુ પણ આ આંકડો વધી શકે એવી સંભાવના છે. આજે ગાંધીનું ગુજરાત એમ કહેતા ગુજરાતમાં તો દારૂ બંધી છે, પણ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો આજે દરેક જગ્યાએ આજે પોલીસ સ્ટેશન, તમામ ગુજરાતના જેટલા પોલીસ સ્ટેશન છે એની પાછળ 100, 200, 500 મીટરના અંતરે ખુલ્લે આમ દારૂ વેચાય છે. અત્યારે 2-3 દિવસ પહેલાં જ સુરતમાંનો પણ એક વિડીયો એક પત્રકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો અને એ પોલીસ સ્ટેશનમાં 20 રૂપિયાની દારૂની પોટલી લઈને જાય છે, આખો વિડીયો ઉતારે છે, પોલીસને જાણ કરે છે અને દોઢ કલાક સુધી ત્યાં ગાડી પોલીસ આવતી નથી. આજે આ મારા યુવાનો આજે આ દારૂ, જે નકલી દારૂ પીને આજે એ લોકો મરી જતા. આજે નકલી કંપનીઓ, એ ફેક્ટરીઓ બનાવતી થઈ ગઈ આ ગાંધીના ગુજરાતમાં દારૂ. અને આ સરકાર કહી રહી છે કે ગુજરાતમાં દારૂ બંધી છે. આ દારૂ બંધી કરતા આજે આજ ગુજરાતની સરકાર આ દારૂના જે બુટલેગરો છે, જે અલગ તત્વો છે, એ લોકો દ્વારા આજે તમે જોતા હશો એમના નેતાઓથી લઈને કાર્યકર્તાઓથી લઈને ખુલ્લે આમ દારૂના ધંધાઓ કરે છે અને એના લીધે જ આજે બુટલેગરો બેફામ બન્યા છે. આજે ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે, મોંઘો દારૂ મળી રહ્યો છે અને ડીમલ મળી રહ્યો છે, નકલી દારૂ મળી રહ્યો છે. પણ તેમ છતાં ગુજરાતની આ ડબલ એન્જિનની સરકારના ગૃહમંત્રી, એમની સરકારમાં બેઠેલા નેતાઓ એ મોટી વાતો જ કરે છે ફક્ત. પણ આ ગુજરાતમાં જેટલી જગ્યાઓ પર દારૂ મળે છે એના તમામ હપ્તાઓ એ આ પોલીસ કર્મચારીઓ દ્વારા એ કમલમ સુધી જાય છે, ગૃહમંત્રી સુધી જાય છે. આવું અમે નથી કહેતા, આવું સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, તમામ જગ્યાઓ પર આ તમામ પુરાવા છે. પણ તેમ છતાં આ સરકારનું પેટનું પાણી હલતું નથી. શું અમારા ગુજરાતના યુવાનોએ, અમારા ગુજરાતના મજૂર વર્ગોએ આ ડીમાલ એ કરી અને આટલા મોટા ગુજરાતમાં લઠ્ઠાકાંડો થાય છે? વર્ષોથી આ લઠ્ઠાકાંડો સાંભળી અને અમારા કાન પાકી ગયા છે. પણ તેમ છતાં આ સરકારની ઊંઘ હજુ પણ ઉડતી નથી. કાં તો ગુજરાતમાં જેવી રીતે આપણે ગાંધીનું ગુજરાત કહીએ છીએ એવી જ રીતે શું આ ગાંધીનો દેશ નથી? આજે દેશમાં ઘણી જગ્યાઓ પર આ દારૂ મળે છે. અમે કહીશું તો એવું લાગશે કે ભાઈ આમ આદમી પાર્ટી, કેજરીવાલ સાહેબની ટીમના લોકો આમ કહી રહ્યા છે. પણ આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂનું ઓવરટર્ન થાય છે, ખુલ્લે આમ દારૂ મળે છે. પણ તેમ છતાં આ ગુજરાતની આ સરકાર જે આ વર્ષોથી આ ગાંધીનગરમાં બેઠી છે, કમલમમાં બેઠા છે, આજે દરેક જિલ્લાઓમાં મોટા કમલમો ખોલી નાખ્યા છે, એનું પરિણામ એ જે છે એ આ બુટલેગરોના માધ્યમથી જ એ આટલા મોટા બનાવી આલિશાન બંગલા જેવા, આલિશાન એ જેવા આજે ત્યાં એસી ચેમ્બરોમાં બેસી અને આ વહીવટો કરે છે. એ જ બતાવે છે કે શું આ ગાંધીનું ગુજરાત છે. આજે તમામ વિસ્તારોમાં આજે 200-500 મીટરના અંતરે સમગ્ર ગુજરાતના છેવાડા ગામડાઓમાં આજે દરેક વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા ખુલ્લે આમ આ ધંધાઓ કરે છે, એમના નેતાઓ ધંધાઓ કરે છે અને ખુલ્લે આમ આવા લઠ્ઠાકાંડો થાય છે. પણ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવે છે, એમને ટ્રાન્સફર કરી નાખવામાં આવે છે અને જે નિર્દોષ અધિકારીઓ છે આજે તે લોકો એનો ભોગ બનવો પડે છે. પણ સરકારમાં બેઠેલા નેતાઓને ખરેખર ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. જો આ એમનાથી કાયદો વ્યવસ્થા જો ના જળવાતી હોય તો ગૃહમંત્રીએ અને મંત્રીમંડળમાં બેઠેલા નેતાઓએ જો શાસન ના થતું હોય વ્યવસ્થિત રીતે તો એમને આ પદો પરથી રાજીનામું આપી દેવું જોઈએ. જય હિન્દ, જય ભારત.